જેમાં પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં તેમના બાળકને સારી ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ હોવાનું તરકટ રચીને આરટીઈ હેઠળ બાળકને એડમિશન અપાવે છે। આવા જ પ્રકારના કિસ્સાઓ અમદાવાદમાં રિયલ લાઈફમાં પણ સામે આવ્યા છે। શહેરી વિસ્તારમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ, પરંતુ કેટલાક વાલીઓ આ નિયમને નેવે મૂકીને ખોટા દસ્તાવેજ બનાવી પોતાની આવક છુપાવીને બાળકને આરટીઈ હેઠળ એડમિશન અપાવી રહ્યા છે। ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવી લીધેલા આવા વિદ્યાર્થીઓના વાલીઓના દસ્તાવેજો શાળાઓને ધ્યાને આવતા તેમણે ડીઈઓ કચેરીમાં સબમિટ કર્યા હતા, જેમના હિયરિંગ બાદ આખરે ડીઈઓ કચેરીએ આવા 140 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લીધો છે। કક્ષાએ વાલીની આવક છે એ 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ। એટલે 1.5 લાખથી ઓછી આવક હોય તેવા જ વિદ્યાર્થીઓને શહેરી કક્ષાએ આરટીઈમાં પ્રવેશ માટેની એમની પાત્રતા હોય છે, એટલે એ પ્રમાણે પ્રવેશ મળતો હોય છે। ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના આધારે જે પ્રવેશ મેળવેલો છે તેવા અમદાવાદ શહેરની જે શાળાઓ છે, ઉદ્ગમ, જેબર, KN પટેલ, RP વસાણી, ગ્લોબલ ઇન્ડિયન, આ બધી શાળાઓમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ કે જેમની આવક 1.5 લાખથી વધુ છે અને ખોટી આવક દર્શાવી અને પ્રવેશ મેળવેલો છે। નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા વાલીએ અંડરટેકિંગ આપવાનું હોય છે કે તેઓ ઇન્કમ ટેક્સ નથી ભરતા અને આવક 1.5 લાખ કરતાં ઓછી છે। આવક ઓછી હોવાનો દાખલો પણ આપવાનો હોય છે, જે સરળતાથી મળી જતો હોય છે। પ્રવેશ મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરતા વાલીઓની અમીરી છુપાતી નથી હોતી અને શાળાઓ જ્યારે તપાસ કરાવતી હોય છે ત્યારે તેમની આવક 1.5 લાખ કરતાં વધારે હોવાનું સામે આવતું હોય છે। અમદાવાદની RP વસાણી શાળાએ આપેલ ડોક્યુમેન્ટ મુજબ તેમની શાળામાં પ્રવેશ મેળવનાર 11 વિદ્યાર્થીઓના વાલીઓની આવક 4 લાખથી લઈને 24 લાખ રૂપિયા સુધીની હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આવા વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરવાનો તો નિર્ણય લેવાઈ ગયો છે, સાથે જ શાળા ઈચ્છે તો ખોટા ડોક્યુમેન્ટ બદલ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। ગત વર્ષે પણ આવી રીતે ખોટી રીતના પ્રવેશ મેળવનાર વાલીઓ અને એમના બાળકોના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા। આમ છતાં પણ આ વર્ષે પણ 140 કરતાં પણ વધારે ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવનાર વાલીઓ સામે આવ્યા છે। આ તો ખાનગી શાળાઓ દ્વારા પોતાની રાહે તપાસ કરાવતા આ પ્રકારના પ્રવેશો સામે આવ્યા છે। જો સરકાર દ્વારા તમામ આરટીઈ હેઠળના પ્રવેશને યોગ્ય રીતના વેરીફાઈ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં આરટીઈ હેઠળ ખોટા પ્રવેશ મેળવવાનો મામલો સામે આવી શકે છે અને જો તપાસ થાય તો રહી ગયેલ વધુ ગરીબ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મળી શકે એમ છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। દિવસે ને દિવસે